તો અમારી પાસે મસાલો છે ઘરે બનાવેલો પિંક સોલ્ટ, અને તો અહીંયા મેં 2 ચમચી જેટલું બીટરૂટ નાખ્યું. અમારી પાસે છે રાઈ અને હિંગનો તડકો. તો આમાં તે સમય થયો છે પણ અમે જ્યુસ પી લઈએ. તો એને પાણીમાં બાફવાના છે જે ચણા લોટનું બનાવીને, એટલા માટે મેં પાણી પહેલાં ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો હજી આમાં થોડું 1 ચમચી જેટલું દહીં નાખવું પડશે. તો કંઈ ઘેરે જમવાનું કંઈ બનાવવાનું આપણે તો આ મસ્તીના બફાઈ છે. તો મેં થોડા ફેરવી નાખું આને, એટલે બધી સાઈડે બફાઈ જાય. તો અહીં તપેલું ગરમ થઈ ગયું છે. તો તેલ નાખી અને વઘાર કરીએ. તો અહીં તેલ ગરમ થઈ ગયું છે. તો અહીં મેં મેથી નાખી, થોડીક મેથીને બરવા દેવાની છે. તો આપણે અહીંયા કઢી પણ ઉકળી ગઈ છે. તો હવે આપણે એને રેવા દઈએ તો ચાલીએ, હવે નહીં ફાટે. ન કરે ને મિક્સ ન કરે તો ફાટી જાય છે. અને આ બફાઈને રેડી પણ થઈ ગયું છે. તો આપણે તેને ગેસ બંધ કરી અને બહાર કાઢવાનું છે. રેડી થાય ત્યાં સુધીમાં બનાવવાનું છે રોટલા. તેની સાથે રોટલા સારા લાગે. કઢી સાથે રોટલો પાકી ગયો અને આ બીજો રોટલો સડી ગયો છે. અને અહીંયા આપણું શાક પણ રેડી થઈ ગયું છે મસ્ત. તમે પણ ટ્રાય કરજો આવું. મેં ફર્સ્ટ શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? તો ચાલો નવા બ્લોગમાં આવી ગયા છે અને આજે કંઈક નવું બનાવવાના છે. તો બતાવીએ શું નવું બનાવવાનું છે. આજે બીટરૂટનું સલાડ જેવું બનાવવાના છે, પણ બીટરૂટ અને આપણે નાખવાના છે તેમાં દહીં, અને એમાં તડકો કરવાનો છે તેનો ખાવા માટે. અને આજે જ્યુસ બનાવવાનું છે સંતરાનું. હેલ્ધી વસ્તુ બધું બનાવવાનું છે. તો અહીંયા મેં દહીં લઈ લીધું છે. તો અહીંયા મેં દહીં લીધું છે થોડુંક. નાખ્યું દહીં. તો અમારી પાસે મસાલો છે ઘરે બનાવેલો પિંક સોલ્ટ અને જીરું શેકેલું, તેનો પાવડર બનાવ્યો છે. આ છે બીટરૂટ, એને મેં ખમણીને ઝીણું ઝીણું કરી નાખ્યું છે. તો આમાં નાખવાનું છે બીટરૂટ. તો અહીંયા મેં 2 ચમચી જેટલું બીટરૂટ નાખ્યું અને બાકીનું રહેવા દીધું છે જ્યુસ માટે. જે સંતરાનું જ્યુસ બનાવે તેમાં થોડુંક નાખવાનું છે. તો આ દહીંમાં મિક્સ કરવાનું છે. તો આ છે બીટરૂટ અને દહીં અને જીરું પાવડર. તો આપણે એક રાયતું બનાવીએ તેવું જ છે, પણ આમાં છે બીટરૂટ. તો આ બની ગયું એકદમ રેડ કલરનું યોગર્ટ જેવું. અને આમાં તડકો કરવાનો છે. અમારી પાસે છે રાઈ અને હિંગનો તડકો. તો આનો ટેસ્ટ બહુ સારો લાગે છે. ખાવા માટે પણ થોડુંક ઓઇલ નાખી અને જરાક રાઈ વધારે નાખી અને મિક્સ કરી દેવાનું. અને થોડી હિંગ પણ નાખી છે. તો એક સલાડ જેવું બની ગયું છે. યોગર્ટ કે આપણે પછી રાયતું બનાવીએ તે ટાઈપનું. સ્કૂલથી આવી ગઈ છે ને ધ્યાનશીને તો દૂધ પીવાનું છે. મેં કીધું કે જ્યુસ બનાવવાના છે, પણ ધ્યાનશીને જ્યુસ પીવું નથી, દૂધ પીવું. તો હવે તમારે જ્યુસ પીવાનું છે કે દૂધ પીવાનું છે? દૂધ. તો કે તમે દૂધ પીવો તો જ્યુસ નહીં મળે. ઓકે, શ્યોર છે ને? પછી જ્યુસ માગતા નહીં. ઓકે, તો હવે મેં મારા માટે જ જ્યુસ બનાવવા, ધ્યાનશી માટે જ્યુસ નથી બનાવવાનું, કેમ કે ધ્યાનશીને દૂધ પીવું છે. તો દૂધ પીતા હોય તો પછી જ્યુસ ન પીવાય, કેમ કે પેટમાં ફાટી જાય નાના છોકરા માટે.
બધું વસ્તુ સાથે પીવાય નહીં, ખાટું અને દૂધ વસ્તુ. તો હવે ધ્યાનશીને અહીંયા દૂધ બનાવી દેવું પડે, કેમ કે ધ્યાનશી બહુ નાની બેબી છે અમારે ઘરે. એક અમારી નાની બેબી છે, હજુ 4 વર્ષની થઈ છે, પણ હવે દૂધ પીશે. સ્કૂલથી દૂધ પીને આવ્યા હશે, પાછા અહીંયા ઘેરે દૂધ પીવાના. તમે દૂધ ગરમ કરી આપો, કેમ કે એને દૂધ પીવું જ પડે ધ્યાનશીને. દૂધ પીધા વગર હાલે નહીં, અને દૂધ ન બનાવ્યું હોય તો ધ્યાનશી રડવાનું ચાલુ થઈ જાય. ધ્યાનશી માટે દૂધ રેડી થઈ ગયું છે. અહીંયા અમારી નાની બેબી છે, આ 1 યર બેબી છે દૂધ પીવા માટે. કોઈની બેબી આવી નાની દૂધ પીતી હોય તો કોમેન્ટ કરજો કે અમારી બેબી નાની દૂધ પીશે અહીંયા. હા ને બેબી? હા પાડે છે. તો ચાલો મેં જ્યુસ કાઢી નાખું, એને જ્યુસ નથી પીવું અને એ તો દૂધ પીશે. તો અહીંયા મેં જ્યુસ બનાવવાનું બધું સંતરા ધોઈ અને લઈ આવી છે, કાપી અને પછી હવે જ્યુસ બનાવી નાખીએ. સવારમાં 11 થી 12 વાગ્યા સુધીમાં જમવાનો સમય થયો છે, પણ અમે જ્યુસ પી લઈએ. તો અહીંયા અમારે સરસ મજાનું જ્યુસ નીકળી ગયું છે, અને અહીંયા ગ્લાસ લઈ લીધું અને ફ્રેશ જ્યુસ પીવાનું છે. આમાં બીટરૂટનું જે સલાડ હતી તે હતી, જ્યુસ. એમાં બ્રોકલી બોલો તો. ફાયર તો મરસું. તો ભાઈ ધ્યાનશીને સ્કૂલેથી કંઈક શું છે સ્ટીકર છે, કઈ પાર્કનું છે લાગે, ફરવાનું ને. ઓકે, તમારો અહીંયા જ્યુસ રેડી થઈ ગયું છે, અને ચાલો તમે પણ જ્યુસ એન્જોય કરવા માટે. સંતરાનું ફ્રેશ જ્યુસ છે. આ ફ્રેશ જ્યુસ પીવાની કંઈક અલગ મજા હોય છે. તો સાંજની રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. 1 કલાક વિચાર કરવા પછી બનાવવાનું આવ્યું છે યાદ કે શું બનાવું રસોઈમાં આજે. તો રસોઈ હવે બનાવવાનું છે ચણાના લોટના, જે ગટ્ટે કી સબ્જી કહેવાય તેને. તો આજે આપણે એ ટ્રાય કરીએ છીએ. એક વખત બનાવી હતી અને આજે પણ ટ્રાય કરીએ કેવી બને છે. તો ચાલો તેની તૈયારી કરીએ બધું. તો એને પાણીમાં બાફવાના છે, જે ચણા લોટનું બનાવીને. એટલા માટે મેં પાણી પહેલાં ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો મેં આ 1 કપ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. અહીંયા ચણાનો લોટ લેવાઈ ગયો છે, તો આપણે એમાં નાખવાનું છે મસાલો. તો મેં લાલ મરચું નાખી દીધું, અને આ થોડી હળદર, ધાણા જીરું પાવડર અને હિંગ. અને આ છે મારી પાસે મેથી, લીલી મેથી છે, તે ફ્રોઝન કરીને રાખી હતી. તમારે નાખવાનું છે સ્વાદ અનુસાર મીઠું. તમે થોડુંક મીઠું નાખી દીધું, અને લોટ બાંધવાનો છે દહીંથી. તમે થોડું જેમ લોટ બંધાતો જાય તેમ દહીં નાખતા જશો, નકર વધી જાય. આખો લોટ બાંધવાનો છે, જેમ આપણે રોટલી બનાવીએ તેવી રીતના લોટ બાંધવાનો છે.
તો હજી આમાં થોડું 1 ચમચી જેટલું દહીં નાખવું પડશે. તો આમાં થોડુંક લીધું છે તેલ છે ચણાના લોટના, જે આપણે રાઉન્ડ બનાવવા માટે. તમે લોટ છોટે નહીં એટલા માટે મેં ઓઇલ લગાવી દીધું. લોટ રેડી થઈ ગયો છે. તમે સાઈડ પર રાખી દીધો તો થોડોક ઓઇલ વાળો કરી નાખીએ. તો આવી રીતે કંઈ રેડી કર્યો છે લોટ. આપણે રાઉન્ડ શેપ બનાવવાનો છે. તો કંઈ ઘેરે જમવાનું કંઈ બનાવવાનું આપણે ન, પછી કંઈ વેજીટેબલ કે કંઈ મળે તો પછી એક આ રેસીપી છે, એટલે આ ટ્રાય કરવાની, જે ચણાનો લોટ અને મેથી ને બધું નાખીને સારું લાગે રોટલા સાથે, અને રોટલી સાથે પણ સારું લાગે. પણ આપણે બનાવવાનું છે બાજરાના રોટલા. બાજરાના રોટલા સારા લાગે છે ખાવામાં. અને આનું જે ગ્રેવી બનાવવાની છે તે કઢી જેવી બનાવવાની છે. તો બધા રેડી થઈ ગયા છે. તો આને આપણે બાફવાનું છે, હવે સ્ટીમ કરવા, પાણીમાં જ બાફવાનું. પાણી રેડી થઈ ગયું છે અને હવે આને આપણે પાણીમાં બાફવાનું છે. તેને બાફવા દઈએ 10 થી 15 મિનિટ સુધી. એકદમ બફાઈને કડક થઈ જાય પછી આપણે તેનું શાક બફાય ત્યાં સુધીમાં શાક માટે રેડી કરી નાખીએ. જ્યાં સુધીમાં બફાય ત્યાં સુધીમાં આપણે તેનું જે ગ્રેવી બનાવવાની છે તે રેડી કરી નાખું. તો મેં લીધું છે દહીં. તો આપણે કઢી જેવી રીતે કઢી વઘારીએ તેવી રીતે જ વઘાર કરવાનો છે. તમે દહીં વઘારી નાખ્યું, દહીંને પાણીમાં નાખી અને ડોવાનું છે, અને પછી તેમાં થોડો બાજરાનો લોટ નાખવાનો છે. તો આપણે આ મિક્સ કરી નાખીએ પહેલાં. તો અહીંયા મેં લીધો છે બાજરાનો લોટ 1 ચમચી જેટલો. જેમ આપણે કઢી બનાવીએ ને તેવી રીતે જ એનો વઘાર કરવાનો છે. તો આ મસ્તીના બફાઈ છે. તમે થોડા ફેરવી નાખો આને, એટલે બધી સાઈડે બફાઈ જાય. અને આ તરીને ઉપર આવી ગયા છે. તો આને 10-15 સુધી આપણે બાફવાના છે, એકદમ પ્રોપર બફાઈ જાય ત્યાં સુધી. અહીં બધી જાતનો મસાલો લઈ લીધો છે મિક્સ કરીને. હવે તેમાં પાણી નાખી અને મિક્સ કરવાનું છે. તમારી પાસે ગરમ પાણી થોડુંક રેડી છે, તમે ગરમ પાણી નાખી દો અને મસાલો મિક્સ કરી દઈએ. તો અહીં તપેલું ગરમ થઈ ગયું છે. તો તેલ નાખી અને વઘાર કરીએ. તેલ ગરમ થઈ ગયું છે. તો અહીં મેં મેથી નાખી, થોડીક મેથીને બરવા દેવાની છે. મેથીને એકદમ બરવા દેવાની છે, બ્લેક થઈ જાય ત્યાં સુધી.
થઈ ગઈ. હવે આપણે નાખવાનું છે રાઈ, 1 ચમચીના રાઈ નાખશું અને આ જીરું અને થોડી હિંગ નાખી દઈએ. ગેસ ધીમો કરી નાખ્યો છે. મારી પાસે થોડુંક આદું અને 1 લીલું મરચું છે. અને 1 ચમચી જેટલો મસાલો નાખી દીધો. મસાલો પ્રોપર પાકી જાય પછી આપણે તેમાં નાખવાનું છે જે દહીં મિક્સ કર્યું છે તે, અને આ 1 ચમચી મીઠું, ને 2 ચમચી જેટલું મીઠું નખાઈ ગયું. મસાલો પાકી જશે તો ધીરે ધીરે આપણે આ દહીંનું જે મિક્સ કર્યું છે કઢી જેવું તેને નાખી દઈએ અને એકદમ જાડો લોટ કરવાનું છે. તો આને હવે ફાસ્ટ ગેસ પર મિક્સ કરતા રહેવાનું છે, નકર આ ફાટી જાય છે દહીં. જ્યાં સુધી એનું તો આપણે અહીંયા કઢી પણ ઉકળી ગઈ છે. તો હવે આપણે એને રેવા દઈએ તો ચાલીએ, હવે નહીં ફાટે, નકર એને મિક્સ ન કરે તો ફાટી જાય છે. અને આ બફાઈને રેડી પણ થઈ ગયું છે. આપણે તેને ગેસ બંધ કરી અને બહાર કાઢવાનું છે. બફાઈ ગયા છે તો પાણીમાંથી આપણે એક કાઢી લેવાના છે અને થોડાક ઠંડા પડે સુધીમાં આના નાના પીસ કરવાના છે. બધા નાના ટુકડા થઈ ગયા છે. તો આપણે એને ફ્રાય કરવાના છે થોડાક. તો હવે આપણે ડાયરેક્ટ તેમાં જ નાખી દેવાના છે. રેડી થાય ત્યાં સુધીમાં બનાવવાનું છે રોટલા. તેની સાથે રોટલા સારા લાગે, જે કઢી
સાથે તો રોટલા બનાવવાની તૈયારી થઈ ગઈ છે. પ્રફુલ્લે જો જ્યુસ બનાવીને કામેથી આવીને સીધું આ બનાવ્યું જ્યુસ. આમાં હાથેથી પ્રેસ કરીને બનાવવાનું તો મસ્ત રીતે બની ગયું જ્યુસ. આટલું બધી તો એકાદ ગ્લાસ ભરાય તમારા માટે તો મેં તો પી લીધું. આમ તો જ્યુસ સવારમાં પીવાનું હોય એટલે અમે બે થોડુંક 10 વાગ્યા 12 વાગ્યાની અંદર પી લીધું જમવા પહેલા. એક ગ્લાસ ભરાય ઓલમોસ્ટ. તો આ છે 3 ઓરેન્જ સંતરાનું બનાવ્યું. એક ગ્લાસ થઈ ગયું. રોટલો પાકી ગયો અને આ બીજો રોટલો સડી ગયો છે. અને અહીંયા આપણું શાક પણ રેડી થઈ ગયું છે મસ્ત. તમે પણ ટ્રાય કરજો આવું. મેં ફર્સ્ટ 3rd ટાઈમ